સ્પષ્ટ થયું. હવે કોઈની પાસે જાઓ તો વિચારીને જજો હો. ક્યાં જાઓ છો? હું એમ નથી કહેતો કે વલ્લભકુલ. આ તો મેં આપને વલ્લભકુલના પ્રમાણ આપ્યા. જુઓ, કોઈ પણ પ્રભુ તત્વ આ ભૂતલ પર પ્રગટે ને, એ શેનાથી ખબર પડે? કે એના પ્રગટવાના પહેલા કોઈ પણ ભગવદીએ એનું ગુણગાન કરેલો હોય. પુરાણોમાં, શાસ્ત્રોમાં, ગ્રંથોમાં એના પ્રમાણ મળે. આજે બધા નવા નવા નીકળી આવ્યા છે, એમના કોઈના નામ મળે છે તમને પુરાણોમાં? શંકરાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, આ 5 મહા આચાર્યોના પ્રમાણ મળે છે. આજે નવા નવા નીકળી આવ્યા છે, એના કોઈ પ્રમાણ મળે છે? તમે કોની પાછળ જાઓ છો એ તમને ક્યાં લઈ જશે એ પણ તમને ભાન નથી. કશું જ મળવાનું નથી, સમય બગાડો છો આપ. માત્ર આ 5 મહા આચાર્ય, અને એમાંથી પણ બધાએ એક મત થઈને શ્રીમદ વલ્લભાચાર્યજીને તિલક કર્યો છે. આ બધા જાણો છો. એમને કનકાભિષેક થયો છે, એમનો તિલક થયો છે કૃષ્ણદેવ રાયની સભામાં વિદ્યાનગરમાં. એટલે આ વિદ્યાનગર નહીં, દક્ષિણમાં છે. એમને પણ એક મત થઈને કહ્યું છે કે બધા જ તમે શ્રીમદ વલ્લભાચાર્યજીને માનો, એમને ભજો, તમારો ઉદ્ધાર છે. ને આપણે વૈષ્ણવ હોવા છતાંય મને સાચું સાચું કહેજો, કોઈ પણ એક વલ્લભ બાળક, વડોદરા તો ગોકુલ બન્યું છે હવે, એટલા વલ્લભ બાળકો બિરાજે છે આ ભૂતલ પર અહીંયા વડોદરામાં. કોઈ પણ એક વલ્લભ બાળકના નિત્ય દર્શન કરવા કોણ જાય છે આટલામાંથી? એક ખાલી, બોલો. આટલા બધા વૈષ્ણવોમાંથી ખાલી એક. તમે વૈષ્ણવ છો, પોતાના સ્વરૂપને ઓળખો, પોતાના સ્વરૂપને જાણો. એ વલ્લભના જેટલા સમીપ રહેશો ને, સમજી લો પ્રભુ તમારા એટલા જ નજીક છે. એ ખેંચીને તમને પ્રભુના હાથમાં તમારો હાથ આપી દે. કારણ કે એને તો વચન આપ્યો છે, એના માટે જ અહીંયા આવ્યા છે વલ્લભ. પોતાના સ્વરૂપને ઓળખો, વલ્લભના સ્વરૂપને ઓળખો. જ્યારે છીત સ્વામી, છીતુ દાદા બીરબલ પાસે, એ બીરબલના ગોર હતા, બીરબલ એમના યજમાન હતા. બીરબલ પાસે આખા વર્ષનો સીધો સામાન, દક્ષિણા આદિ લેવા ગયા. ત્યાં ભોજન પાન કરી બીરબલના સભામાં બેઠા છે. બીરબલે કહ્યું, અરે કોઈ પદ કો ગાન કરો, કછું સુનાઓ છીતુ દાદા. છીત સ્વામી, છીત સ્વામીએ પણ વલ્લભનો એવો અત્યંત અલૌકિક સ્વરૂપનું વર્ણન કર્યું. જે વાસુદેવા કિયે પૂરણ તાપા, સોફલ ફલિતા શ્રી વલ્લભ. જે વસુદેવા કિયે પૂરણ તાપા, સોફલ ફલિતા શ્રી વલ્લભ દેહ. જે ગોપાલ આવતે ગોકુલ મેં, સો અબ આન બસે નિજ ગે. સો ફલ ફલિત શ્રી વલ્લભ. જે ગોપાલ બસે કર ગે, સોફલ ફલિત શ્રી વલ્લભ દેહ. જેવે ગોપ વધુ બ્રજ મેં,
સોફલ ફલિત શ્રી ચિત સ્વામી ગિરધારન શ્રી વિઠ્ઠલ તે કછું સંદેહ સોફલ ફલિત શ્રી વલ્લભ દેહ જેવે ગોપ બધુહી બ્રજ में સોયબ વેદ રુચાવઈ જે ચિત સ્વામી ગિરધારા શ્રી વિઠ્ઠલ તે કછું સંદેહ સોફલ ફલિત શ્રી વલ્લભ દેહ જે વસુદેવ કિએ પૂરણ તપ જે વસુદેવ કિએ પૂરણ તપ સોફલ ફલિત સોફલ ફલિત સોફલ ફલિત શ્રી વલ્લભ દેહ શ્રી વલ્લભાધીશ કી જય. વસુદેવ દેવકી પર 3 વાર કૃપા કરી ભગવાન કૃષ્ણની ગર્ભ સ્વરૂપમાં પધાર્યા, વામન અવતાર સ્વરૂપમાં પધાર્યા અને ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં પધાર્યા. પણ 3 વાર દેવકીને ભગવાન પર બાલ ભાવ આવ્યો નહીં, બ્રહ્મ ભાવ જ આવ્યો. જ્યારે ભગવાનને સ્વધામ પધારવાનો સમય થયો, ભગવાને દેવકીને કહ્યું, હે માં, માંગો તમારે જે ઈચ્છા હોય. દેવકીએ કહ્યું, હે કૃષ્ણ, મને એ પુત્ર જોઈએ છે જે કંસે મારી નાખ્યા છે. ભગવાને વિચાર કર્યું કે હું તારો આટલો વહાલો પુત્ર તારી સામે ઉભો છું ને તને હજી મારા પર વહાલ નથી આવતો ને મને પ્રાપ્ત કરવા નથી માંગતી, તું મારી પાસે પ્રાપ્ત કરવા માંગે છે. તમને પ્રભુ જોઈએ છે કે પ્રભુ પાસે કંઈક જોઈએ છે? બહુ વિચારનીય વિષય છે. જો પ્રભુ જ જોઈએ છે તો પ્રભુ મળવામાં 2 ક્ષણ નથી લાગતા હો. પણ તમને પ્રભુ જ નથી જોઈતા, પ્રભુ પણ જોઈએ છે. સારો ધંધો જોઈએ છે, સારો બંગલો, સારી ગાડી, સારી પત્ની, સારો પતિ, સારા બાળકો. છેવટે સમય મળે તો પ્રભુ બી જોઈએ છે. જેને માત્ર પ્રભુ જ જોઈએ છે એને સમય નથી લાગતો પ્રભુ પ્રાપ્ત કરવામાં. ભગવાન કહી રહ્યા છે, યુવા મામ બ્રહ્મ ભાવેન પુત્ર ભાવેન ચાસ્કૃત. હે માં, આજે પણ તે મારા અંદર બ્રહ્મ ભાવ જ જોયો, પુત્ર ભાવ જોયો નહીં. હું તારો પુત્ર તારી સામે ઉભો છું, પણ તને મારા અંદર પુત્ર દેખાતો નથી. જા, તને બધા જ પુત્ર આપ્યા જે કંસે મારી નાખ્યા હતા. આમ કહી ભગવાન જ્યારે પધારી ગયા ત્યારે દેવકી અને વસુદેવને દુઃખ થયું, વિરહ થયું કે આમે આ શું કર્યું. ફરી પ્રકટ થયા અને આ વખતે એમનો મનોર્થ પૂર્ણ થયો. જે બાલ ભાવ એમના હૃદયની અંદર હજી સુધી સ્ફુર્યો નતો એ હવે સ્ફુર્યો. એ વસુદેવજી પ્રકટ થયા શ્રી લક્ષ્મણ ભટ્ટજીના સ્વરૂપમાં. એ જ દેવકી પ્રકટ થયા મા ઇલમ્મા ગારુના સ્વરૂપમાં. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. માટે કહ્યું, જે વસુદેવ કીએ પૂર્ણ તપ. તપ તો વસુદેવે કર્યા પણ એનો ફલ આપ્યો શ્રી વલ્લભે. કેવી રીતે? આવી રીતે. એ વસુદેવને તો એનો ફલ મળ્યો નહીં, પણ એ વસુદેવ જ્યારે લક્ષ્મણ ભટ્ટજી રીતે પ્રકટ થયા ત્યારે ઠાકોરજીએ શ્રીમદ વલ્લભાચાર્યનું સ્વરૂપ ધારણ કરી અને એમને બાલ ભાવ સ્ફુરિત કર્યો.
જે ગોપાલ હતે વે વ્રજ में वे ગોકુલમાં જે ગોપાલ બિરાજી રહ્યા હતા. ભાઈ ભગવાન વચન તો આપ્યો કે હું આ વ્રજને છોડીને ક્યારેય જવાનો નથી. પાછા પધાર્યા દ્વારકાથી એવું કોઈ જગ્યાએ વર્ણન મળતું નથી. તો આ વચનનું પાલન કર્યું કે ખોટું બોલ્યા? ભગવાન ખોટું બોલે? એ જ વાત અહીંયા કહી કે એ ભગવાન જે ગોકુલમાં શ્રીમદ ગોકુલમાં વચન આપ્યો હતો કે હું પાછો આવીશ, એ જ પોતાના નિજ ગેહ નિજ ઘરમાં આવીને બિરાજમાન થયા એવા વલ્લભના પુત્ર શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગુસાઈજી એ ગોકુલમાં જ બિરાજમાન થયા ને સાતે બાળકો જોડે. વચન આપ્યો હતો કે હું પાછો આવીશ. પુરુષોત્તમ સ્વરૂપ છે શ્રી ગુસાઈજી. એ પાછા આવીને વ્રજમાં બિરાજ્યા સાતો બાળકો જોડે. એમનો વચન પૂર્ણ કર્યો. જેવે ગોપ વધુહી વ્રજ में એ જે એ સમયે સારસ્વત કલ્પમાં જે ગોપ ગોપિકાઓ હતી એ આપ બધા હમણાં બેઠા છો, કથાનું શ્રવણ કરી રહ્યા છો. એ બ્રહ્મ સંબંધી જીવો વૈષ્ણવો થયા, પ્રભુના શરણે આવ્યા. છીત સ્વામી ગિરધરણ છે વિઠ્ઠલ, એહી તેહી તેહી એહી કછું ન સંદેહ. ભગવાન શ્રી કૃષ્ણમાં અને વલ્લભમાં અને વિઠ્ઠલમાં કોઈ ભેદ નથી. આવું જ્યારે સાંભળ્યું જોર જોરથી હસવા લાગ્યા બીરબલ. અરે ક્યા બોલતે હો, वो तो सामान्य ब्राह्मण है, वो तो भगवान श्री कृष्ण है. આવું સાંભળતા જ પોતાના ગુરુનું અપમાન સાંભળતા ત્યાં બધું જ છોડીને ત્યાંથી નીકળી ગયા. બહુ જ અપમાનિત. એમને એવું લાગ્યું કે આ શું થઈ ગયું મારી જોડે, કે જ્યાં મારા ગુરુનો માન નહીં ત્યાં મારું શું કામ, અને એનું ધન બી મારા શું કામનો. ખૂબ વઢ્યા છીત સ્વામી. એમને આ વાત અકબર સુધી પહોંચી. અકબરે બીરબલને બોલાયા. क्या बात है बीरबल, हमने सुना है आज तुम्हारे गौर वो तुमसे बड़े क्रोधित होकर चले गए. अरे हाँ जहां पना, वो ऐसा कह रहे थे कि भगवान श्री कृष्ण में और वल्लभ में और विठ्ठल में कोई भेद ही नहीं है. बीरबल तुम मूर्ख हो, वो सच कह रहे थे. तुम भूल गए वो बात जब हम मथुरा गए थे और मथुरा से गोकुल नाव में गए थे, और गोकुल में जब हम नाव में ऐसे ही टहल रहे थे, यमुना जी का आनंद ले रहे थे, तो वहीं तट पर गोकुल में श्री गोसाई जी संध्या वंदन कर रहे थे. ऐसा अत्यंत अलौकिक स्वरूप श्री गोसाई जी का. और आपको याद होगा बीरबल, मैंने अपना 9 ग्रह का हार उनके चरणों में भेंट कर दिया, अमूल्य हार. और उन्होंने अपने छड़ी से उस हार को उठाकर और सीधे यमुना जी में फेंक दिया था, उसको हाथ भी नहीं लगाया. हे बीरबल, તમે જાણો છો એમને આવું કર્યું હતું? અને પછી જ્યારે મેં એમની પાસે હાર માગ્યો તો એમને શું કર્યું તો આપ જાણો છો? યાદ આવે છે તમને કઈ? એમને કહ્યું કે હાર તમે મને ભેટ કરી દીધો, હવે હું એનું ગમે તે કરું, એને તમે શું લેવા દેવા. ત્યારે મેં એમની પાસે ફરી માગ્યો કે ના, મને મારો હાર પાછું આપો. ત્યારે એમને યમુનાજીની અંદર છડી પધરાવી ને હાર પછી હાર એક ઉપર એક ઢગલો કરી દીધો હતો. મારો હાર તો ફીકો પડી જાય એવા એવા અમૂલ્ય હાર મને આપ્યા અને કહ્યું કે આમાંથી તમારો જે હાર હોય એ લઈ જાઓ. बीरबल तुम्हारी भूल हुई है. છીત स्वामी सच बोल रहे थे. बीरबल ने कंठी છે તે છતાંય એક ગુસાઈજીનો સ્વરૂપ જાણ્યો નહીં ને અકબર અવૈષ્ણવ છે તે છતાંય એને અનુભવ થયો. આપ વૈષ્ણવ છો, વલ્લભનું સ્વરૂપ જાણો,
આ ઠાકોરજીનું સ્વરૂપ જાણો. એમ કહેવાય છે ગર્ગ સંહિતાની અંદર, ગિરિરાજ ખંડની અંદર વર્ણન છે ભાઈ, જગન્નાથો રંગનાથો દ્વારિકાનાથ એવચ બદ્રીનાથ ચતુષ્કોણે. આ ચાર ખૂણામાં આ ચાર ધામ છે: જગન્નાથ, રંગનાથ, બદ્રીનાથ, દ્વારિકાનાથ. અને હૃદયમાં મધ્યે ગોવર્ધનસ્ય શ્યાપી, એ ગોવર્ધનનાથ એવા શ્રી ગિરિરાજ અને એ ગિરિરાજમાંથી પ્રગટ થયા એવા શ્રીનાથ એ હૃદયમાં મધ્ય બિરાજે છે. આ ચાર ધામની યાત્રા કરો, પણ જો શ્રીનાથની યાત્રા ન કરો તો આ ચાર ધામની યાત્રા ફલિત થાય નહીં. અને આ ચાર ધામની યાત્રા ન કરો અને માત્ર શ્રીનાથજી અને ગિરિરાજજી જાઓ તો ચારે ચાર એવમ આ પાંચમાનું ફલ તમને મળી જશે. આ ગર્ગ સંહિતાની અંદર ગર્ગાચાર્યજી લખી રહ્યા છે, હજારો વર્ષો જૂનો છે. આવા શ્રી ગિરિરાજજી જે વ્રજથી ખાસ આપણા પર કૃપા કરવા માટે અહીંયા હવે તો આ મંડાનમાં, આ પાલના નીચે આપણા વચ્ચે બિરાજમાન થઈ ગયા છે. જેમના આજે પ્રથમવાર આપ દર્શનનો લાભ પ્રાપ્ત કરશો. અત્યંત અગત્યની જાહેરાતો આપને ગોવર્ધન પૂજનની તે જયમલભાઈ આપને કરશે, એ આપ સાંભળશો. અને એક વસ્તુ આ 5 દિવસ યાદ રાખજો. ઘણા બધા કેવા હોય, અહીંયા બેઠા છે ત્યાં સુધી આનંદ, આ દ્વારની બહાર પ્રવેશ કરે ને બધું અહીંયા છોડીને જાય. પેલા જૂના સમયમાં કહેવાતું ગુરુર પઠિત્વા ગુરુવે નિવેદિતમ. ગુરુ પાસે જે શીખ્યા છો એ ગુરુને જ આપીને જવાનું. આવું કરતા નહીં, પોતાની જોડે લઈને જજો. આપનું જીવન કૃતાર્થ થઈ જશે, એ મારા વચન છે. એ વાતને ધ્યાન રાખજો. સર્વપ્રથમ અહીંયા કથાની આરતી થશે. જે કાર્યક્રમ હશે આપને ક્રમશઃ સમજાવશે. તદુપરાંત ત્યાં દર્શન ખુલશે. બધા ધૈર્ય રાખજો, બધું જ લાભ આનંદથી પ્રાપ્ત કરશો. આટલું જ કહીને અને શ્રી આચાર્યજી એવં શ્રી મદન મોહનજીના ચરણારવિંદમાં મારા વક્તવ્યને સમર્પિત કરું છું. આવતીકાલે શ્રી ગિરિરાજજીનો વેણુ ગીત અંતર્ગત શ્રી હરિદાસ વર્ય સ્વરૂપનું વર્ણનનું શ્રવણ કરીશું. સમયથી આજે તો જો કે એમ પણ પ્રથમ દિવસ છે, મોડું થતું જ હોય છે. આવતીકાલે સમયથી 3 સવા 3ની વચ્ચે કથા આરંભ થઈ હશે. બધા સમયથી આવજો. શ્રી વલ્લભાધીશ કી જય. श्री भागवत भावार्थ विर्भावार्थावतारित स्वामी संतोष हेतु श्री वल्लभ शरणं मम श्रीमद वल्लभ शरणं मम. આજના રોજ આ શરૂ થયેલ શ્રી ગિરિરાજ રસામૃત મહોત્સવના મુખ્ય મનોરથી છે સુદાગરભાઈ મોદી તથા નૈનાબેન મોદી. તેમજ આજના ગાથાના વિશેષ મનોરથી છે સરલાબેન પરિવાર અને ઠાકોર સાડી સેન્ટર હસ્ત અક્ષયભાઈ. Thank you.
भगवान चाव भर पढ़ई डेरत भोरी छागल जवहियान आरोग्यत प्यारो गोरस कना कमोरे ब्रजाधीशा भली बनी ये जोरी छागल आई ग्वालिन गोरी छागल आई ग्वालिन गोरी छागल ब्रजाधीश प्रभु श्याम ढाक कर भली बनी ये जोरी प्यारे की जय, श्री वल्लभाधीश की जय। मथुरा माँ दर्शन आपजो, ઠકુરાણી ઘાટ પાસે ગોવિંદ ઘાટ છે, ઠકુરિયા છો દર્શનથી હૈયું હરખાય, દર્શનથી હૈયું હરખાય। श्याम सुंदर महारानी वल्लभाधीश अभिलाषा चरितानुसारी दुग्धादि चौर्येण यशो विसारी कुमारतानन्दित घोषणारी मम प्रभु गिरिराजधारी मामा प्रभु श्री गिरिराजधारी, मामा प्रभु श्री गिरिराजधारी। व्रजांगना वृंद सदा विहारी अंगे गृहागार तमोपहारी क्रीडारसावेश तमोभिसारी मम प्रभु श्री गिरिराजधारी मामा प्रभु श्री गिरिराजधारी, मामा प्रभु श्री गिरिराजधारी। वेणुस्वनानन्दित पन्नगारी रसातलानृत्यपद प्रचारी क्रीडन्वयस्याकृतिदैत्यमारी मम प्रभु श्री गिरिराजधारी मामा प्रभु श्री गिरिराजधारी, मामा प्रभु श्री गिरिराजधारी।
मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी व्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेन्द्र गर्वाधिक गर्वहारी वृंदावने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मनः कलानाथ तमो विदारी वंशीरवाकारित तत्कुमारी रासोत्सवोधैर्यरसाभिसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मत्त त्रिपोदा मगतानुकारी यूठत् प्रसूना प्रपदीनहारी रामो रसस्पर्शकरा प्रसारी मम प्रभु श्री गिरिराजधारी 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 मम प्रभु श्री गिरिराजधारी